ધોરાજીની વાત કરવામાં આવે તો ઉદ્યોગોથી ફેલાતું પ્રદૂષણ અને ઉદ્યોગો દ્વારા જાણી જોઈને ફેલાવાતું પ્રદૂષણ આ બંનેમાં મોટો ફરક છે અને આ મુદ્દો ફિકરનો એટલા માટે છે કારણ કે ધોરાજીમાં પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો જાહેરમાં પ્લાસ્ટિકનો વેસ્ટ સળગાવી રહ્યા છે જે પર્યાવરણ માટે તો જોખમી છે જ સાથે ધોરાજીના લોકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું છે। ધોરાજીમાં પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો બેફામ, નીતિ નિયમો નેવે મૂકી પ્રદૂષણ, લોકોના આરોગ્ય સાથે ચેડા, જીપીસીબીને દેખાય છે આ? જી હા, રાજકોટ જિલ્લાનું ધોરાજી અને ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ જે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં ભારતભરમાં પ્રખ્યાત છે। અહીં પ્લાસ્ટિકનું વેસ્ટ લઈને તેનું રીપ્રોસેસ કરી દોરી, દોરડા, બોક્સ, પટ્ટી જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે, પરંતુ બેફામ બની ચૂકેલા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નીતિ નિયમોને નેવે મૂકીને આ પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો અમુક વેસ્ટનો જે બિન ઉપયોગી જથ્થાનો નાશ કરવાને બદલે જાહેરમાં સળગાવે છે। આજે ધોરાજીમાં જે પ્લાસ્ટિકના જે કારખાના ચાલે છે, પ્લાસ્ટિકના ધંધાર્થીઓ છે, તેના દ્વારા જાહેરમાં જે પ્લાસ્ટિક સળગાવવામાં આવે છે, પ્લાસ્ટિક રીપ્રોસેસના જે કામ છે તેમાંથી જે નકામું જે પ્લાસ્ટિક નીકળતું હોય તેમાં ઝેરી પદાર્થો હોઈ શકે છે, જે જાહેરમાં સળગાવવાના કારણે ધોરાજીની જનતાનું જે આરોગ્ય જોખમાઈ રહે છે, ઝેરી વાયરસ જેવા ફેલાવાની પણ સંભાવના રહી છે અને અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। એ માત્ર ને માત્ર ખાલી છે ને જોઈને ચાલ્યા જાય છે, અત્યાર સુધી કોઈ ઉપર એની એક્શન લીધેલું નથી। સ્વાભાવિક જ લોકો તો જાણી જ ચૂક્યા છે કે ચાલી શું રહ્યું છે। અધિકારીઓના ધ્યાને વાત હોવા છતાં કોઈ કરતા કોઈ પગલાં નહીં ભરવાના અને એવું નથી કે રજૂઆત જ ન થઈ હોય। જીપીસીબીની તો દેખાડાની કામગીરી હવે લાગે છે જગ જાહેર છે। અમુક કારખાનેદારો દ્વારા જાહેરમાં પ્લાસ્ટિક વેસ્ટને સળગાવવામાં આવી રહ્યું છે, બાળવામાં આવી રહ્યું છે, જેની કારણે આસપાસના રહેવાસીઓ અને ધોરાજી શહેરનું વાતાવરણ બગડી રહ્યું છે અને પ્રદૂષિત થઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ ગુજરાત રાજ્ય પોલ્યુશન બોર્ડના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી અને ચોપડે કામગીરી કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સ્વાસ્થ્યને અસર, આબોહવાને અસર, અરે ત્યાં સુધી કે જગતનો તાત પણ આ પ્લાસ્ટિક પ્રદૂષણથી ત્રાહિમામ છે। ખેતીને પણ નુકસાન થવાની ભીતિ છે કારણ કે સળગેલા પ્લાસ્ટિકની ભૂકી ઉડીને ખેતરમાં જાય છે, ખેતરની જમીન બંજર બની જાય છે। રીપ્રોસેસ પહેલા પ્લાસ્ટિક ધોવાના પાણીને બોરમાં ઠલવાય છે, જેના કારણે જમીનની અંદર પણ પાણી ઝેરી બની રહ્યું છે। પ્લાસ્ટિકનો કચરો પવન દ્વારા ઉડી અને ખેતરોમાં જાય છે તો ખેતીને અને પર્યાવરણને બેયને નુકસાન કરતા છે। પછી એ જે લોકો એને કઈ ધોલાઈ પ્લાન કરે છે અને એનું જે પાણી નીકળે છે કેમિકલ વાળું પ્રદૂષણ કરે છે, ખેતીને નુકસાની કરે છે અને પર્યાવરણને નુકસાની કરે છે, જેથી કરીને ખેતી અને પર્યાવરણ બેયનો નાશ થાય છે। અને મારી સરકારશ્રીને વિનંતી છે કે કારખાના આંકે છે એની સામે અમને વિરોધ નથી, પણ જ્યાં પ્રદૂષણ થાય છે એની સામે અમને વિરોધ છે। ખેડૂતને એની પોતાની સમસ્યાઓ ઓછી છે તે પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગોને કારણે થતી સમસ્યાઓનો બોજ પણ તેઓ સહન કરે, ત્યારે સવાલ એ છે કે નિયમોનો ભંગ કરી જાહેરમાં પ્લાસ્ટિક કેમ સળગાવાય છે? સ્થાનિકોના સ્વાસ્થ્યને નુકસાન ક્યાં સુધી સહન કરવાનું? જીપીસીબી મુખ પ્રેક્ષક બનીને જોતું જ રહેશે? ખેતીને થતા દુરોગામી નુકસાનની ભરપાઈ કોણ કરશે? ધોરાજીના લોકોની માંગ છે કે જાહેરમાં વેસ્ટ સળગાવી અને વાયુ પ્રદૂષણ ફેલાવનાર પ્લાસ્ટિક રીપ્રોસેસના ઉદ્યોગકારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, નહીંતર લોકો ભયંકર બીમારીમાં સપડાઈ જશે। તેની ફિકર કોણ કરશે? હુસૈન કુરેશી, TV9 ધોરાજી। ત્યારે પંચમહાલનું હાલોલ હોય કે રાજકોટનું ધોરાજી, આ પ્લાસ્ટિક માત્ર ઉદ્યોગોને નહીં પરંતુ રોજબરોજની ઘટમાળમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને જેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કાયદો કહે છે કે તેનો ઉપયોગ ન કરવો જોઈએ। સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જેનો અર્થ જ એવો થાય છે કે જે એક જ વાર ઉપયોગમાં લેવાતું હોય, જેની પર્યાવરણ પર તો માઠી અસર થાય જ છે પણ સાથે જ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફિકરનો વિષય છે। ગ્રાફિક્સ થકી વધુ સ્પષ્ટતાથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન શું છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિસાયકલ કરવું પડકારજનક છે અને તેના કારણે પર્યાવરણને તેની માઠી અસર થાય છે। પૃથ્વીની ઇકોસિસ્ટમમાં આ પ્લાસ્ટિક ફેલાઈ ચૂક્યું છે અને તેના કારણે એની એટલી ખરાબ અસર છે પ્રદૂષણના કારણે
જેની કોઈ સીમા નથી. માણસની ફૂડ સાયકલને પણ ખરાબ રીતે અસર કરે છે, કારણ કે ઘણી બધી જગ્યાઓ પર પ્લાસ્ટિકની થેલીઓમાં તમારા ખાવાની વસ્તુઓ પણ હોય છે, તેને પણ ક્યાંક અસર કરે છે આ પ્લાસ્ટિક. માઇક્રોપ્લાસ્ટિક્સના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આ જ પ્રકારના તત્વો હોય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. માઇક્રોપ્લાસ્ટિકના સંપર્કમાં આવવાથી નાના પ્લાસ્ટિકના જે કણો હોય છે એ હોર્મોન સંબંધિત જે રોગો છે, જે સમસ્યાઓ છે તેને નોતરે છે અને એના કારણે આ પ્લાસ્ટિક પર પ્રતિબંધની વાત છે. વંધત્વ, ઓટિઝમ જેવા ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર જેવી સમસ્યા પણ આ પ્લાસ્ટિકના કારણે થતી હોય છે. તેના કારણે આ પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિક બાળવાથી થતા નુકસાનની વાત કરીએ, કારણ કે ધોરાજીમાં જે પ્લાસ્ટિક બળાતું હતું એના કારણે શું થાય છે, તો વાતાવરણમાં ડાયોક્સિન્સ, ફ્યુરન, પારો, પોલીક્લોરિનેટ, બાયફિનાઇલ્સ, આ તમામ જે તત્વો છે એ ત્યાં વધુ ફેલાતા હોય છે. આ રસાયણો પર્યાવરણ માટે જોખમી છે અને એવા તત્વો બહાર આવતા હોય છે પ્લાસ્ટિક સળગાવવાથી કે જે શ્વસન ક્રિયાને પણ અસર કરે છે. મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓના સ્વાસ્થ્યને પણ જોખમી છે અને એના જ કારણે ખેડૂતો પણ ક્યાંક એનાથી ત્રસ્ત દેખાયા છે અને ખાસ તો જે શ્વસન ક્રિયા છે તેના પર અસર કરે છે. શ્વસન સંબંધિત રોગોને પણ પ્લાસ્ટિક બાળવાથી જે તત્વો અંદર જાય છે તે નોતરે છે. એટલે ઉદ્યોગો દ્વારા જે પ્લાસ્ટિક બાળવામાં આવે છે તેના પર વહેલી તકે પ્રતિબંધ મૂકવો જોઈએ. કેન્સર જેવી ગંભીર બીમારી પણ પ્લાસ્ટિક નોતરી શકે છે. જો કે આની જે દૂરોગામી અસર છે તે વધુ ખતરનાક અને ભયંકર છે, જેની ફિકર કરવી હવે ખૂબ જ જરૂરી છે. ત્યારે આ સાથે